જામનગરની વાત કરીએ તો જામનગરમાં લાંચના કેસમાં ફરાર પટ્ટાવાળો ઝડપાઈ ગયો છે। જીજી હોસ્પિટલના પટ્ટાવાળાએ લાંચ માંગી હતી ત્યારે એસીબીની છટકાની ખબર પડતા જ તે ભાગે છૂટ્યો હતો। તો ફરાર પટ્ટાવાળા અશોક પરમારને પોલીસે પકડી પાડ્યો છે। પટ્ટાવાળાને એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। લાંચની રકમની માંગણી કરી હતી ત્યારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને આ પટ્ટાવાળાને ઝડપી પાડવામાં આવ્યો છે। અત્યારે એસીબીએ આ પટ્ટાવાળાને કોર્ટમાં રજૂ કર્યો છે અને આ સમગ્ર મામલામાં હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લાંચની રકમ મૂકી અને છેલ્લા 1 મહિનાથી આ પટ્ટાવાળો નાસ્તો ફરતો હતો, જે અત્યારે એસીબીના સકંજામાં આવી ગયો છે। એસીબીએ આ પટ્ટાવાળાને કોર્ટમાં રજૂ કર્યો છે। રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। રિમાન્ડની માંગણી સાથે પટ્ટાવાળાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો શિક્ષકને સર્ટી કાઢી આપવા માટે ₹20,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી ત્યારે આ પટ્ટાવાળો છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો ત્યારે અત્યારે પટ્ટાવાળો એસીબીની સકંજામાં આવી ગયો છે। એસીબીએ પટ્ટાવાળાને કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે। રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। તો જીજી હોસ્પિટલના પટ્ટાવાળાએ આ પ્રકારે લાંચની રકમ માંગી હતી। ₹20,000ની માંગણી કરવામાં આવી હતી। લાંચ કેસમાં ફરાર પટ્ટાવાળો અત્યારે ઝડપાઈ ગયો છે, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। રિમાન્ડની માંગણી સાથે પટ્ટાવાળાને કોર્ટમાં રજૂ કરાયા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં લાંચના કેસમાં ફરાર પટ્ટાવાળો ઝડપાઈ ગયો છે, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જી ચોક્કસ, જો વાત કરવામાં આવે જામનગરની જીજી હોસ્પિટલમાં જે પટ્ટાવાળા તરીકે જે ફરજ બજાવતા હતા, જે લાંચ લેતા જે એસીબીની ટ્રીપ દિવસ પહેલા જે થઈ હતી, જેમાં તે આરોપી છે તે ભાગી ગયો હતો અને જે 45,000ની જે માંગણી પણ કરી હતી, જેમાં 20,000 લઈને તરત જ ફરાર થઈ ગયો હતો। હાલ જે એસીબી દ્વારા ગઈકાલે તેમને જે ધરપકડ કરવામાં આવી હતી અને આજે જે કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી સાથે તેમને આજે પકડી અને જે કાયદેસરની કાર્યવાહી છે તે આગળ આજે કરવામાં આવે છે। અને જે અશોક પરમાર છે તેમને આજે ₹20,000 લીધા હતા અને ત્યારબાદ જે નાસી ગયો હતો ને એસીબીની હાલ જે દબોચી લઈ અને તેમની આગળની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ આ સમગ્ર મામલામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આ પટ્ટાવાળાને એસીબીએ કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। આ પટ્ટાવાળાએ ₹20,000ની લાંચની રકમ માંગી હતી ત્યારે છેલ્લા 1 મહિનાથી આ આરોપી ફરાર હતો, નાસ્તો ફરતો હતો ત્યારે અત્યારે આ પટ્ટાવાળો એસીબીના સકંજામાં આવી ગયો છે। એસીબી દ્વારા આ પટ્ટાવાળાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવે છે। તો શિક્ષકને સર્ટી કાઢી આપવા માટે આ પ્રકારે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી। ₹20,000ની લાંચની માંગણી કરાઈ હતી।